વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ. કોચ. આજનો પહેલો શબ્દ છે કોચ. પ્રશિક્ષક જે પ્રેક્ટિસ કરાવે, જે ટ્રેનિંગ કરાવે, તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે કોચ. ફોર એક્ઝામ્પલ, ક્રિકેટ એકેડેમીમાં ઘણા લોકો જતા હોય, કોઈ રમતમાં ઘણા જતા હોય, તો તેના માટે ઇંગ્લિશમાં કોચ શબ્દ વપરાય છે કે કોચ, આ અમારા કોચ છે, રાઈટ. રમત શીખવનાર વ્યક્તિ કોચ કહેવાય. અ કોચ ઇઝ અ પર્સન હુ ટીચિસ સ્પોર્ટ્સ. અને ખાસ કરીને શેમાં હોય? સ્પોર્ટ્સ સાથે જોડાયેલો શબ્દ છે, ખેલ જગત સાથે જોડાયેલો શબ્દ છે. તો જે રમત શીખવાડે તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે કોચ. હવે એક ગુજરાતી વાક્ય છે કે કોચે ટીમને તાલીમ આપી. એને ઇંગ્લિશમાં કેવું હોય તો ધ કોચ ટ્રેઇન ધ ટીમ. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે ધ કોચ ટ્રેઇન્ડ ધ ટીમ. કોચે ટીમને તાલીમ આપી. ઓકે. કંટ્રોલ. કંટ્રોલ મતલબ કે નિયંત્રણ કરવું. કંટ્રોલનો અર્થ થાય છે નિયંત્રણ કરવું. કોઈ વસ્તુને પોતાના મુજબ ચલાવી એટલે કે કંટ્રોલ. ઘણીવાર ન કહેવાય કે એનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે, એનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે એમ, એને કેવી રીતથી ચલાવવી મારા હાથમાં છે એમ. ટૂંકમાં એ એવું કહેવા માગે છે. કોઈ વસ્તુને પોતાના મુજબ ચલાવી એટલે કે કંટ્રોલ. ટુ કંટ્રોલ સમથિંગ ઇઝ ટુ મેક ઇટ ડુ વોટ યુ વોન્ટ. તમે જેવું ઈચ્છો એની પાસે કરાવી શકો તો તમારી પાસે એનો કંટ્રોલ છે એવું કહેવાય, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ, આ શબ્દોનો પણ આપણે એક ઇંગ્લિશ વાક્ય બનાવીએ ઉપયોગ કરીને. હવે ગુજરાતી વાક્ય છે તે મશીનને નિયંત્રિત કરે છે. તે મશીનને નિયંત્રિત કરે છે. તેને ઇંગ્લિશમાં આવી રીતે ટ્રાન્સલેટ કરી શકાય, હી કંટ્રોલ્સ ધ મશીન. હી કંટ્રોલ્સ ધ મશીન્સ, રાઈટ. તે મશીનને નિયંત્રિત કરે છે. હી કંટ્રોલ્સ ધ મશીન. ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન મતલબ કે વર્ણન. વર્ણનને ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્શન કહેવાય છે. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ વિશેનું વર્ણન ડિસ્ક્રિપ્શન કહેવાય. શું કહે છે કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ વિશેનું વર્ણન ડિસ્ક્રિપ્શન કહેવાય. અ ડિસ્ક્રિપ્શન ઓફ સમવન ઓર સમથિંગ સેઝ વોટ દે આર લાઈક. મતલબ તે કેવું છે તેના વિશે બધી માહિતી આપે, તેને ડિસ્ક્રિપ્શન કહેવાય, રાઈટ. આનું પણ આપણે એક ઇંગ્લિશ વાક્ય બનાવીએ, એક સેન્ટેન્સ જોઈએ તો છે તેણે તેના ઘરની વિગતો આપી, રાઈટ. જો શું કહે છે કે તેણે તેના ઘરની વિગતો આપી, તેના ઘરની માહિતી આપી. તો સી ગેવ અ ડિસ્ક્રિપ્શન ઓફ હર હાઉસ. સી ગેવ, તેણે આપી શું? અ ડિસ્ક્રિપ્શન ઓફ હર હાઉસ. તેણે તેના ઘરની વિગતો આપી, રાઈટ. ડાયરેક્ટ. ડાયરેક્ટ મતલબ કે સીધું, રાઈટ. જે સીધું છે તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ડાયરેક્ટ. હવે એવું કહે છે કે જે સીધું જાય તે ડાયરેક્ટ કહેવાય, આડું અવડું નહીં, રાઈટ. સીધું. ડાયરેક્ટ મતલબ કે સીધું. ઇફ સમથિંગ ઇઝ ડાયરેક્ટ ઇટ ગોઝ સ્ટ્રેટ બિટવીન ટુ પ્લેસીસ. મતલબ કે એ સીધું જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સીધું જાય છે. આનો પણ આપણે એક ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવીએ તો શબ્દ પ્રયોગ કરીને, આ શાળાએ જતો રસ્તો, આ શાળાએ જતો સીધો રસ્તો છે. આ શાળાએ જતો સીધો રસ્તો છે. બાજુમાં રસ્તાનું ચિત્ર છે, એમ કહેવાય કે આ શાળાએ જતો સીધો રસ્તો છે. અહીંથી સીધા તમે શાળાએ જ પહોંચશો, અહીંથી તમે જાઓ તો. ધીસ ઇઝ અ ડાયરેક્ટ રોડ ટુ ધ સ્કૂલ. ધીસ ઇઝ અ ડાયરેક્ટ રોડ ટુ ધ સ્કૂલ. નથી કહેતા કે અહીંયાથી તમને ડાયરેક્ટ બસ મળી જાય, અહીંથી તમને સીધી બસ મળી જાય ત્યાં જતી હોય એવી, રાઈટ. એક્ઝામ મતલબ કે પરીક્ષા. પરીક્ષણ અથવા પરીક્ષા માટે એક્ઝામ કહેવાય છે. એક્ઝામ શબ્દ પ્રયોગ થાય છે. અને એક્ઝામ ઇઝ અ ટેસ્ટ, કે જ્યાં તમારી ટેસ્ટ લેવાતી હોય. આનો પણ વાક્ય પ્રયોગ કરીએ તો મારી કાલે પરીક્ષા છે. આ વાક્ય છે, ગુજરાતી વાક્ય છે મારી કાલે પરીક્ષા છે. તો ઇંગ્લિશમાં આવી રીતથી ટ્રાન્સલેટ કરી શકાય, આઈ હેવ એન એક્ઝામ ટુમોરો. આઈ હેવ એન એક્ઝામ ટુમોરો.
મારી કાલે પરીક્ષા છે. આઈ હેવ એન એક્ઝામ ટુમોરો. એક્ઝામ્પલ મતલબ કે ઉદાહરણ. ઉદાહરણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે એક્ઝામ્પલ. કોઈ વસ્તુ સમજાવવા માટે આપેલું ઉદાહરણ ઇંગ્લિશમાં એક્ઝામ્પલ કહેવાય. કોઈ વસ્તુ સમજાવવા માટે જ્યારે આપણે કંઈ ઉદાહરણ આપીએ તો એના માટે ઇંગ્લિશમાં એક્ઝામ્પલ શબ્દ વપરાય છે. An example of something is a thing that is typical of it. મતલબ એના જેવું આપણે એમ કહીએ ને, બીજી વસ્તુનું ઉદાહરણ આપીએ, પેલી વસ્તુ સમજાવીએ, રાઈટ. હવે આ શબ્દનો પણ આપણે ઉપયોગ કરીશું એક ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવીને. આ એક સારું ઉદાહરણ છે. ક્યાંક કંઈક વાતચીત થતી હતી, એક અઘરો મુદ્દો ડિસ્કસ થાય છે, કોઈ વ્યક્તિ એક સારું ઉદાહરણ આપીને મુદ્દાને વ્યવસ્થિત રીતથી સહેલી ભાષામાં સમજાવ્યો. તો તમારે એને ઇંગ્લિશમાં કહેવું હોય કે આ એક સારું ઉદાહરણ છે, તો તમે એને આવી રીતે કહી શકો કે ધીસ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ. ધીસ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ. આ એક સારું ઉદાહરણ છે. લિમિટ મતલબ કે મર્યાદા. મર્યાદા માટે ઇંગ્લિશમાં લિમિટ શબ્દ વપરાય છે. કોઈ વસ્તુની મર્યાદા લિમિટ કહેવાય. A limit is the largest or smallest amount of something that you allow. લિમિટ તમે હોય ને કે આમાં આટલું અલાઉડ છે, આથી વધારે નહીં એમ. ફોર એક્ઝામ્પલ, આ રસ્તા પર ઝડપની મર્યાદા છે. આ ગુજરાતી વાક્ય છે કે આ રસ્તા પર ઝડપની મર્યાદા છે, ફૂલ સ્પીડમાં જવાનું નથી. તો શું કહેવાય? આને ઇંગ્લિશમાં કહેવું હોય તો કેવી રીતે કહેવાય? ધેર ઇઝ અ સ્પીડ લિમિટ ઓન ધીસ રોડ. ધેર ઇઝ અ સ્પીડ લિમિટ, કે ઝડપની મર્યાદા છે ઓન ધીસ રોડ. આ રસ્તા પર ઝડપની મર્યાદા છે. ધેર ઇઝ અ સ્પીડ લિમિટ ઓન ધીસ રોડ. મતલબ કે ધીમું હકાવજો, અહીંયા લિમિટ છે એમ, સ્પીડમાં બહુ હકાવવાનું નથી. લોકલ મતલબ કે સ્થાનિક. લોકલ મતલબ કે સ્થાનિક. નજીકનું અથવા આસપાસનું લોકલ કહેવાય. કોઈ નજીકનું અથવા આસપાસનું હોય તો એને લોકલ કહેવાય કે તમે ક્યાંના? અમે તો અહીંના છીએ, લોકલ છીએ, રાઈટ. ઘણા એમ કહેતા હોય કે અમે સ્થાનિક છીએ, એમ લોકલ છીએ. ઇફ સમથિંગ ઇઝ લોકલ ઇટ ઇઝ નિયર બાય, મતલબ એ આજુબાજુના જ છે એમ. કોઈ તમે નવી જગ્યાએ જાઓ ને તમને એમ થાય કે કોઈ નવી વસ્તુ તમારે કોઈ નવી જગ્યાએ જવું છે અને એ તમને કોઈ સ્પેશિયલ દુકાન છે, કોઈ એવું સ્થળ છે તમને મળતું નથી, તો તમને કોઈક એવી સલાહ આપે કે એના કોઈ લોકલ હોયને પૂછો ને, એમને ખબર હશે, રાઈટ. તો સ્થાનિકને પૂછો એવું કે એટલે. તો હવે ગુજરાતી વાક્ય છે, મેં સ્થાનિક દુકાનમાંથી શાકભાજી ખરીદી. આઈ બોટ વેજીટેબલ્સ ફ્રોમ ધ લોકલ શોપ. સ્થાનિક શાકભાજી મતલબ કે ત્યાંની કોઈ, જ્યાં કોઈ નવી જગ્યાએ રહેવા ગયા ને ત્યાંની આજુબાજુમાં કોઈ સ્થાનિક જગ્યાએ શાકભાજીની કે દુકાન હોય તો આવી રીતથી આપણે કહી શકીએ કે આઈ બોટ વેજીટેબલ્સ ફ્રોમ ધ લોકલ શોપ, રાઈટ. મેજિકલ. મેજિકલ મતલબ કે જાદુઈ, રાઈટ. મેજિકલ મતલબ કે જાદુઈ. મેજિકલ ડિસ્ક્રાઇબ્સ ક્વોલિટી દેટ મેક્સ સમવન ઓર સમથિંગ સ્પેશિયલ. ખાસ અથવા જાદુ જેવી લાગતી વસ્તુ મેજિકલ કહેવાય. ખાસ અથવા જાદુ જેવી લાગતી વસ્તુ મેજિકલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તે સ્થળ રાત્રે જાદુઈ લાગતું હતું. તે સ્થળ રાત્રે જાદુઈ લાગતું હતું. તો એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો ધ પ્લેસ લુક્ડ મેજિકલ એટ નાઇટ. ધ પ્લેસ લુક્ડ મેજિકલ એટ નાઇટ, રાઈટ. મેઇલ. મેઇલ એટલે ટપાલ કહેવાય, રાઈટ. ગુજરાતી આનો સાદો અર્થ તો ટપાલ કહેવાય. હવે આપણે પણ અત્યારે તો જીમેલ છે, ગૂગલમાં આપણે હોય ને કે 123@gmail.com. એમાં અંતે તો આપણે સંદેશા જ મોકલીએ છીએ ને, મેસેજ જ મોકલીએ છીએ ને. તો લોકોને મોકલાતી ચિઠ્ઠીઓ અને વસ્તુઓ મેલ કહેવાય. હવે તો ડિજિટલ થઈ ગયું ઇન્ટરનેટના માધ્યમથી. બાકી કોઈ લેટર આવતો, કોઈ માહિતી આવતી, કોઈ ટપાલ આવતી, તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાતો મેલ. પણ એનું આજે આપણે ડિજિટલ રૂપ જોઈએ છીએ @gmail.com. મેં જેવી રીતે તમને સમજાવ્યું એવી રીતથી. મેલ ઇઝ અ લેટર્સ એન્ડ અધર થિંગ્સ સેન્ડ ટુ પીપલ. કે જે લોકોને મોકલાય તેને ટપાલ કે ચિઠ્ઠી હોય તેને મેલ કહેવાય. મને આજે ટપાલ મળી. આ ગુજરાતી વાક્ય છે અને ઇંગ્લિશમાં કહીએ તો આઈ રિસીવ્ડ મેલ ટુડે. આઈ રિસીવ્ડ મને મળ્યું શું? મેલ. અને ક્યારે? તો કે ટુડે, આજે. તો આ જે 10 શબ્દો આપણે જોયા. કોચ એટલે પ્રશિક્ષક. રમતગમતમાં જે ટીચર હોય, જે રમતગમતનું શિક્ષણ આપતો હોય તેને કોચ કહેવાય.
રાઈટ. કંટ્રોલ એટલે કે નિયંત્રણ કરવું. ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરવું. ડાયરેક્ટ મતલબ કે સીધું. એક્ઝામ એટલે કે પરીક્ષા. એક્ઝામ્પલ મતલબ કે ઉદાહરણ. એક્ઝામ મતલબ કે પરીક્ષા. આ શબ્દ રિપીટ થયો છે. એક્ઝામ્પલ ઉદાહરણ શબ્દ પણ રિપીટ થયો છે. લિમિટ મતલબ કે મર્યાદા. લોકલ મતલબ કે સ્થાનિક. મેજિકલ મતલબ કે જાદુઈ. મેલ મતલબ કે ટપાલ. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ કીપ પ્રેક્ટિસ. Keep using this word in your daily conversation.